નમસ્કાર મિત્રો, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભગવાન ભોલેનાથના તમામ પરમ ભક્તોને પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. ભક્તો, શ્રાવણ મહિનો એટલે ભક્તિ, શ્રદ્ધા, તપ અને ભગવાન શિવની અનંત કૃપા પ્રાપ્ત કરવાનો પવિત્ર અવસર છે. વર્ષ દરમિયાન ઘણા પવિત્ર તહેવારો, ઉત્સવો આવે છે, પણ શ્રાવણ માસનું સ્થાન વિશેષ માનવામાં આવે છે. આ મહિનામાં લાખો શિવ ભક્તો મંદિરોમાં જઈને ભગવાન ભોલેનાથના દર્શન કરે છે, જળ અભિષેક કરે છે, રુદ્ર અભિષેક કરે છે અને પોતાના જીવનમાં સુખ, શાંતિ, કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. મિત્રો, જો તમે પણ આ શ્રાવણ મહિના દરમિયાન કોઈ પણ સોમવારે ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા જવાના છો, તો આજની આ વિશેષ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. આજે આપણે એવી એક પ્રાચીન ધાર્મિક પરંપરા વિશે વાત કરીશું, જેના પ્રત્યે અસંખ્ય શિવ ભક્તો આજે પણ અતૂટ વિશ્વાસ ધરાવે છે. એવી લોક માન્યતા છે કે ભગવાન શિવના પરમ ભક્ત અને તેમના દિવ્ય વાહન નંદી મહારાજના કાનમાં જો નિર્મળ મનથી પોતાની એક શુભ કામના વ્યક્ત કરવામાં આવે, તો તે ભાવ ભગવાન ભોલેનાથ સુધી નંદી મહારાજ દ્વારા પહોંચી જાય છે. આ પરંપરાનો અર્થ માત્ર ઈચ્છા વ્યક્ત કરવાનો નથી, પરંતુ ભગવાન સમક્ષ સંપૂર્ણ સમર્પણ અને વિશ્વાસ વ્યક્ત કરવાનો છે. જ્યારે પરમ ભક્ત પોતાના મનમાંથી અહંકાર, લોભ અને સ્વાર્થ દૂર કરીને ભગવાનને યાદ કરે છે, ત્યારે તેની પ્રાર્થના વધુ ભાવપૂર્વક બને છે. શાસ્ત્રોમાં પણ ભાવને ભક્તિનું સૌથી મોટું આભૂષણ ગણવામાં આવ્યું છે. શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા ભક્તો ઉપવાસ રાખે છે, મહાદેવનું અભિષેક કરે છે, બિલ્લીપત્ર અર્પણ કરે છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને ભગવાનની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે. માન્યતા એવી છે કે આ દિવસોમાં કરવામાં આવેલી નિષ્ઠાભરી આરાધના ભક્તના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ભક્તો, વર્ષ 2026નો શ્રાવણ માસ પણ આધ્યાત્મિક સાધના માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જો આ પવિત્ર સમય દરમિયાન સાચી શ્રદ્ધા, સાત્વિક જીવન અને સારા વિચારો સાથે ભગવાન શિવની આરાધના કરવામાં આવે, તો મનને શાંતિ મળે છે અને જીવનમાં નવી આશાનો સંચાર થાય છે. તેથી આ અમૂલ્ય સમયને માત્ર વિધિ પૂરતો ન રાખો, પરંતુ ભક્તિ અને સદાચારથી ઉજવો. આજે આ વિશેષ રજૂઆતમાં આપણે જાણીશું કે નંદી મહારાજના કાનમાં મનોકામના વ્યક્ત કરવાની યોગ્ય રીત શું છે, તે પહેલાં કયા મંત્રનું સ્મરણ કરવું જોઈએ, ભગવાન શિવને કઈ વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને શ્રાવણના સોમવારે કયા નિયમોનું પાલન કરવાથી ભક્તિ વધુ અર્થપૂર્ણ બની શકે છે. મિત્રો, સાથે જ નંદી મહારાજની પૌરાણિક કથા, મહામૃત્યુંજય મંત્રનું મહત્ત્વ અને છેલ્લે એક સરળ ધાર્મિક ઉપાય વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું. અમારો હેતુ માત્ર ધાર્મિક માહિતી આપવાનો નથી, પણ સનાતન પરંપરામાં રહેલા આધ્યાત્મિક સંદેશને સરળ ભાષામાં દરેક ભક્ત સુધી પહોંચાડવાનો છે. તેથી આ સંપૂર્ણ વિડીયો ધ્યાનપૂર્વક છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કોઈ પણ મહત્ત્વની માહિતી તમારાથી છૂટી ના જાય. જો તમારા હૃદયમાં ભગવાન ભોલેનાથ પ્રત્યે અટક શ્રદ્ધા હોય, તો કમેન્ટમાં પ્રેમથી એકવાર હર હર મહાદેવ જરૂર લખી દેજો. તમારી આ ભક્તિપૂર્ણ પ્રતિક્રિયા અન્ય શિવ ભક્તોને પણ ભગવાનના સ્મરણ સાથે જોડાવા માટે પ્રેરણા આપી શકે છે. મિત્રો, ભગવાન શિવની પૂજા માત્ર ફૂલ, જળ કે બિલ્લીપત્ર અર્પણ કરવાથી પૂર્ણ થતી નથી. સાચી પૂજા ત્યારે પૂર્ણ માનવામાં આવે છે જ્યારે ભક્તનું મન શુદ્ધ હોય, વાણી મધુર હોય અને જીવનમાં સારા કર્મોનું સ્થાન હોય. ઘણી વખત અજાણતા થતી નાની ભૂલોને કારણે ભક્તોને પૂજાનો સંપૂર્ણ આધ્યાત્મિક લાભ મળતો નથી, એવી ધાર્મિક માન્યતા છે. તેથી યોગ્ય માહિતી જાણવી પણ એટલી જ જરૂરી બની જાય છે. આગળ આપણે વિગતવાર જાણીશું કે ભગવાન શિવના પરમ સેવક નંદી મહારાજનું સનાતન ધર્મમાં વિશેષ સ્થાન કેમ છે, તેમની સાથે જોડાયેલી પ્રાચીન પરંપરા શું કહે છે અને શા માટે આજે પણ લાખો ભક્તો પોતાની પ્રાર્થના સૌથી પહેલાં નંદી મહારાજના કાનમાં વ્યક્ત કરે છે. તેથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હર હર મહાદેવ. નંદી મહારાજનું મહત્ત્વ અને મનોકામના વ્યક્ત કરવાની યોગ્ય રીત. મિત્રો, હવે આપણે જાણીએ કે ભગવાન શિવના દરેક મંદિરમાં નંદી મહારાજને આટલું વિશેષ સ્થાન શા માટે આપવામાં આવ્યું હશે. જો તમે
ક્યારેય કોઈ પ્રાચીન કે આધુનિક શિવ મંદિરમાં ગયા હશો તો તમે એક વાત ચોક્કસ ધ્યાનમાં લીધી હશે કે ભગવાન શિવના ગર્ભગૃહની સામે નંદી મહારાજ બિરાજમાન હોય છે. તેઓનું મુખ હંમેશા શિવલિંગ તરફ જ હોય છે. આ દ્રશ્ય માત્ર મંદિરની રચનાનો એક ભાગ નથી, પણ તેની પાછળ ઊંડી આધ્યાત્મિક માન્યતા જોડાયેલી છે. સનાતન પરંપરા મુજબ નંદી મહારાજ ભગવાન શિવના દિવ્ય વાહન, અતિ પ્રિય સેવક, પરમ ભક્ત અને શિવગણોના અધિપતિ માનવામાં આવે છે. તેઓ માત્ર ભગવાનની સેવા જ નથી કરતા, પરંતુ ભક્તિ, સમર્પણ, ધૈર્ય અને અડગ વિશ્વાસના જીવંત પ્રતીક તરીકે પણ પૂજાય છે. તેથી જ જ્યારે કોઈ ભક્ત ભગવાન શિવના દર્શન કરવા આવે છે ત્યારે ઘણા લોકો સૌપ્રથમ નંદી મહારાજને પ્રણામ કરીને તેમની અનુમતિ માંગે છે અને ત્યારબાદ ભગવાનના દર્શન કરે છે. વર્ષોથી ચાલતી આવતી આ લોક પરંપરા અનુસાર ભક્ત પોતાના મનની એક શુભ ઈચ્છા નંદી મહારાજના કાનમાં ધીમા સ્વરે કહે છે. એવી ધાર્મિક માન્યતા છે કે નંદી મહારાજ પોતાના સ્વામી સુધી ભક્તની ભાવના પહોંચાડે છે. અહીં યાદ રાખવાની સૌથી મોટી મહત્વની વાત એ છે કે ભગવાન સુધી શબ્દો કરતાં વધુ ઝડપથી ભક્તનો નિર્મળ ભાવ પહોંચે છે. તેથી પ્રાર્થના હંમેશા હૃદયમાંથી નીકળેલી હોવી જોઈએ. કેટલાક લોકો મંદિરમાં જઈને ઉતાવળમાં માત્ર દર્શન કરીને પાછા આવી જાય છે, પરંતુ જો સમય મળે તો થોડા ક્ષણ ભગવાન સમક્ષ શાંતિથી બેસવું અને સ્થિર કરવું અને ભગવાનના નામનું સ્મરણ કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ભક્તિનો સાચો અર્થ માત્ર વિધિ કરવાનો નથી, પરંતુ મનને ભગવાન સાથે જોડવાનો છે. હવે જાણીએ કે નંદી મહારાજના કાનમાં મનોકામના વ્યક્ત કરવાની પરંપરાગત રીત શું માનવામાં આવે છે. શક્ય હોય તો શ્રાવણના સોમવારે અથવા અન્ય કોઈ શુભ દિવસે વહેલી સવારે ઉઠો, સ્નાન કરીને શરીર અને મન બંનેને પવિત્ર બનાવવાનો સંકલ્પ કરો. ત્યારબાદ સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો ધારણ કરી ભગવાન શિવના મંદિરે જાઓ. મંદિરના પરિસરમાં પ્રવેશતા પહેલાં ભગવાનનું સ્મરણ કરો અને મનમાં નકારાત્મક વિચારોને દૂર કરવાનો એક પ્રયત્ન કરો. સૌપ્રથમ શ્રી ગણેશજીને નમન કરો. ત્યારબાદ માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથને પ્રણામ કરો. જો શક્ય હોય તો શિવલિંગ પર શુદ્ધ જળ અથવા ગંગાજળથી અભિષેક કરો. ત્યારબાદ બીલીપત્ર, ચંદન, ધૂપ, દીપ અને પુષ્પ અર્પણ કરીને ભક્તિપૂર્વક ભગવાનની આરાધના કરો. પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનું સ્મરણ કરશો તો મન વધુ એકાગ્ર બને છે. પૂજા પૂર્ણ થયા બાદ નંદી મહારાજ સમક્ષ શાંતિથી ઊભા રહો. ઉતાવળ કરવાની જરાય જરૂર નથી. બંને હાથ જોડીને તેમને પ્રણામ કરો અને થોડા સમય માટે ભગવાનનું ધ્યાન ધરો. ત્યારબાદ ધીમે ધીમે નંદી મહારાજના કાનની નજીક જાઓ. સૌથી પહેલાં મનમાં અથવા ધીમા સ્વરે ઓમનો ઉચ્ચાર કરો. ત્યારબાદ ઓમ નમઃ શિવાય અથવા શ્રી શિવાય નમઃ મંત્રનું સ્મરણ કરીને પોતાની એક જ શુભ મનોકામના ખૂબ ધીમા અવાજમાં વ્યક્ત કરો. ઘણા ભક્તો પોતાના હોઠ હાથથી ઢાંકી રાખે છે, જેથી તેમની પ્રાર્થના બીજા કોઈ સુધી ન પહોંચે. આ પરંપરાનો મુખ્ય હેતુ ગુપ્તતા નહીં, પરંતુ એકાગ્રતા અને અંતરના ભાવને જાળવી રાખવાનો છે. મિત્રો, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક સમયે માત્ર એક જ શુભ મનોકામના વ્યક્ત કરવી યોગ્ય માનવામાં આવે છે. ઘણી બધી ઈચ્છાઓ એકસાથે કહેવી કે માત્ર ભૌતિક લાભ માટે જ પ્રાર્થના કરવી ભક્તિનો સાચો માર્ગ નથી માનવામાં આવતો. ભગવાન સમક્ષ હંમેશા પોતાના પરિવાર અને સમગ્ર સમાજના કલ્યાણની ભાવના રાખવી જોઈએ. ક્યારેક કોઈના અહિત, ઈર્ષા, બદલો અથવા નુકસાન માટે પ્રાર્થના ન કરવી. ભગવાન શિવને કરુણા, દયા, સત્ય અને સદ્ભાવના અત્યંત પ્રિય છે. તેથી જે પ્રાર્થના કલ્યાણકારી હોય અને નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે તે જ સૌથી વધુ અર્થપૂર્ણ માનવામાં આવે છે. પ્રાર્થના પૂર્ણ થયા પછી અંતમાં વિનમ્રતાપૂર્વક મનમાં એવું કહેવું કે હે નંદી મહારાજ, મારી આ પ્રાર્થના ભગવાન ભોલેનાથ સુધી જરૂર પહોંચાડજો. મારા જીવનમાં જે કલ્યાણકારી હોય તે જ મને પ્રાપ્ત થાય અને ભગવાનની કૃપા મારા પરિવાર પર સદાય બની રહે. આવી પ્રાર્થના કર્યા બાદ ભગવાન પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ રાખજો. વારંવાર શંકા કરવી અથવા પરિણામ અંગે ચિંતા કરવી, વિચાર કરવો યોગ્ય માનવામાં આવતું નથી. સાચો ભક્ત પોતાની પ્રાર્થના ભગવાનને સમર્પિત કરીને
નિષ્ઠાપૂર્વક સારા કર્મ કરતો રહે છે અને યોગ્ય સમયની ધીરજપૂર્વક રાહ જુએ છે. મિત્રો, હવે આગળ આપણે બીજી વાત કરીએ નંદી મહારાજની ઉત્પત્તિ સાથે જોડાયેલી એક અતિ સુંદર પૌરાણિક જાણવા જેવી કથા વિશે. આ કથા આપણને માત્ર નંદી મહારાજનું મહિમા નહીં સમજાવતી, પરંતુ અડગ શ્રદ્ધા, તપસ્યા અને ભગવાન શિવ પ્રત્યેના સંપૂર્ણ સમર્પણનું અદ્ભુત ઉદાહરણ પણ આપે છે. આ કથા સાંભળ્યા પછી તમને સમજાશે કે શા માટે નંદી મહારાજને ભગવાન શિવના સૌથી નજીકના ભક્ત તરીકે માન આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે નંદી મહારાજની કથા વિશે વાત કરીએ. મિત્રો, હવે આપણે નંદી મહારાજ સાથે જોડાયેલી અત્યંત પ્રેરણાદાયક પૌરાણિક કથા જાણવાનું શરૂ કરીએ. આ કથા આપણને સમજાવે છે કે સાચી ભક્તિ, અડગ વિશ્વાસ અને સંપૂર્ણ સમર્પણ હોય છે તો ભગવાન પોતાના ભક્ત પર કેવી રીતે કૃપા વરસાવે છે. આ કથા માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ જીવનમાં શ્રદ્ધા અને ધીરજનું મહત્વ પણ સમજાવે છે. પ્રાચીન સમયમાં શિલાદ નામના એક મહાન ઋષિ રહેતા હતા. તેઓ વિદ્વાન, તપસ્વી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમનું સમગ્ર જીવન યજ્ઞ, જપ, તપ અને ભગવાનના સ્મરણમાં પસાર થતું હતું. દુનિયાના ભૌતિક સુખોથી તેઓ સંપૂર્ણપણે અલિપ્ત હતા. છતાં તેમના મનમાં એક ઈચ્છા વારંવાર જન્મ લેતી હતી. તેઓ એવો પુત્ર ઈચ્છતા હતા જે માત્ર તેમના વંશને આગળ વધારનાર જ નહીં, પણ દિવ્ય ગુણોથી યુક્ત અને ભગવાનનો અન્વયી ભક્ત હોય. આ ભાવના સાથે તેમણે ભગવાન ભોલેનાથની કઠોર તપસ્યા, આરાધના શરૂ કરી. વર્ષો સુધી સતત તપસ્યા કર્યા પછી તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ તેમની સમક્ષ પ્રકટ થયા. ભગવાને પ્રેમથી પૂછ્યું, હે મુનિ શ્રેષ્ઠ, કહો તમારા મનની શું ઈચ્છા છે? શિલાદ ઋષિએ વિનમ્રતાથી પ્રાર્થના કરી, હે દેવાધિદેવ મહાદેવ, મને એવો પુત્ર પ્રાપ્ત થાય જે સામાન્ય ન હોય, પણ આપની કૃપાથી જન્મેલો, પવિત્ર, તેજસ્વી અને ધર્મનિષ્ઠ હોય. ભગવાન શિવે સ્મિત સાથે તેમને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે યોગ્ય સમયે તેની મનોકામના પૂર્ણ થશે. થોડા સમય બાદ એક દિવસ શિલાદ ઋષિ પોતાના ખેતરમાં યજ્ઞ માટે જમીન તૈયાર કરી રહ્યા હતા. તે સમયે ધરતીમાંથી અચાનક દિવ્ય તેજ પ્રકટ થયું. તે પ્રકાશમાંથી એક અતિ સુંદર અને તેજોમય બાળક પ્રકટ થયો. ઋષિએ આ ઘટનાને ભગવાન શિવની કૃપા માની અને તે બાળકનું નામ નંદી રાખ્યું. નંદી બાળપણથી જ અસાધારણ હતા. તેમના સ્વભાવમાં વિનમ્રતા, દયા, સત્ય અને ધર્મ પ્રત્યેનો અડગ વિશ્વાસ હતો. રમવા કરતાં તેમને ભગવાન શિવનું સ્મરણ વધુ ગમતું. તેઓ દરેક કાર્ય પહેલાં ભગવાનનું નામ લેતા અને પોતાના પિતાની સેવા પણ ખૂબ ભાવપૂર્વક કરતા. સમય પસાર થતો ગયો અને નંદીની ભક્તિ દિવસે ને દિવસે વધુ ગાઢ બનતી ગઈ. એક દિવસ બે મહાન ઋષિઓ શિલાદ ઋષિના આશ્રમમાં પધાર્યા. તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી નંદીનું ભવિષ્ય જોયું અને શિલાદ ઋષિને જણાવ્યું કે આ બાળકનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. આ વાત સાંભળીને શિલાદ ઋષિના હૃદયમાં ભારે દુઃખ છવાઈ ગયું. પણ જ્યારે નંદીને આ વિશે જાણ થઈ ત્યારે તેઓ ગભરાયા નહીં. તેમણે પોતાના પિતાને સાંત્વના આપતા કહ્યું કે જો ભગવાન શિવ મારા રક્ષક છે તો મને કોઈ ભય નથી. ત્યારબાદ નંદીએ એકાંતમાં જઈ ભગવાન ભોલેનાથની કઠિન તપસ્યા શરૂ કરી. દિવસ હોય કે રાત, વરસાદ હોય કે તડકો, તેમણે પોતાના મનને ભગવાનના ચરણોમાં જ સ્થિર રાખ્યું. તેમની જીભ પર સતત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ચાલતો રહ્યો. નંદીના આ અડગ નિષ્ઠા, અવિચળ વિશ્વાસ અને નિસ્વાર્થ ભક્તિ જોઈને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા. તેઓ માતા પાર્વતી સાથે નંદીની સમક્ષ પ્રકટ થયા. ભગવાન શિવે પ્રેમથી કહ્યું, હે નંદી, તું માત્ર મારો ભક્ત નથી, આજથી તું મારો અવિભાજ્ય અંશ છે. તારા પર મૃત્યુનો કોઈ ભય રહેશે નહીં. તું સદાય મારી સાથે રહેશે અને મારા દરેક કાર્યમાં સહભાગી બનશે. ભગવાને નંદીને પોતાના દિવ્ય વાહનનું સ્થાન આપ્યું. સાથે જ તેમણે શિવગણોના અધિપતિ તરીકે પણ સ્થાપિત કર્યા. ત્યારથી નંદી મહારાજ ભગવાન શિવના સૌથી નજીકના સેવક અને પરમ ભક્ત તરીકે સમગ્ર સનાતન પરંપરામાં પૂંજાવા લાગ્યા. એવું માનવામાં આવે છે કે ત્યારથી જ દરેક શિવ મંદિરમાં ભગવાન શિવની સામે નંદી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ. ભક્તો જ્યારે ભગવાનના દર્શન કરવા આવે છે ત્યારે પહેલાં નંદી મહારાજને નમન કરે છે અને પછી ભગવાન શિવના દર્શન કરે છે. આ પરંપરા ભક્તિ, સમર્પણ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, આ કથા આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. ભગવાન સુધી પહોંચવાનો માર્ગ માત્ર
વિધિ વિધાનથી નહીં, પણ નિર્મળ મન, અડગ શ્રદ્ધાથી, સારા કર્મથી ખુલ્લો બને છે. નંદી મહારાજે ક્યારેય પોતાના માટે વૈભવ કે સત્તાની માંગણી કરી નહોતી. તેમણે માત્ર ભગવાનના ચરણોમાં સ્થાન માંગ્યું અને બદલામાં ભગવાને તેમને અમર યશ આપ્યું. આજના સમયમાં પણ જો ભક્ત ભગવાન પ્રત્યે સાચો વિશ્વાસ રાખીને સત્ય, કરુણા અને ધર્મના માર્ગ પર ચાલે તો તેનું જીવન પણ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બની શકે છે. સાચી ભક્તિનો અર્થ માત્ર મંદિર સુધી સીમિત નથી, પરંતુ પોતાના વિચારો, વાણી અને વર્તનમાં પણ ભગવાનના ઉપદેશને ઉતારવાનો છે. મિત્રો, હવે આગળ આપણે જાણીએ કે નંદી મહારાજના કાનમાં મનોકામના વ્યક્ત કરતા પહેલાં કયા પવિત્ર મંત્રનું સ્મરણ કરવું જોઈએ, ભગવાન શિવને કઈ વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે, કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને શિવપૂજા દરમિયાન કયા નિયમોનું પાલન કરવાથી ભક્તિ વધુ ફળદાયી બને છે. તેથી અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો. નંદી મહારાજના કાનમાં શું કહેવું, શિવપૂજાની યોગ્ય વિધિ, શુભ સામગ્રી અને ધ્યાન રાખવાના નિયમો. મિત્રો, હવે આપણે એક એવો વિષય જાણીશું જેના વિશે ઘણા શિવભક્તોના મનમાં પ્રશ્ન થતો હોય છે. જ્યારે આપણે ભગવાન શિવના મંદિરમાં જઈએ અને નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના વ્યક્ત કરીએ ત્યારે શું બોલવું જોઈએ? શું કોઈ વિશેષ મંત્ર છે? અને ભગવાન શિવની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાલો આ બધું સરળ ભાષામાં સમજીએ. ધાર્મિક પરંપરા મુજબ ભગવાન સમક્ષ પહોંચતા પહેલાં મનને શાંત અને એકાગ્ર બનાવવાનું સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જો મન ચિંતાઓ, ક્રોધ, અહંકાર અથવા લોભથી ભરેલું હોય તો પૂજામાં એકાગ્રતા આવતી નથી. તેથી મંદિરમાં પ્રવેશતા પહેલાં થોડો સમય ભગવાનનું ધ્યાન કરો અને મનમાં માત્ર સારા વિચારો રાખવાનો સંકલ્પ કરો. નંદી મહારાજ સમક્ષ પહોંચ્યા પછી સૌ પ્રથમ બંને હાથ જોડીને તેમને પ્રણામ કરો. ત્યારબાદ મનમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ કરો. ઘણા ભક્તો આ સમયે ઓમનો ઉચ્ચાર કરીને પોતાની પ્રાર્થનાથી શરૂઆત કરે છે. વૈદિક પરંપરામાં ઓમને સમગ્ર સૃષ્ટિનો મૂળ નાદ માનવામાં આવ્યો છે અને તેથી અનેક મંત્રોનો આરંભ પણ તેનાથી જ થાય છે. ત્યારબાદ તમે ભક્તિપૂર્વક ઓમ નમઃ શિવાય અથવા શ્રી શિવાય નમઃ મંત્રનું સ્મરણ કરી શકો છો. આ પછી ખૂબ જ ધીમા અવાજમાં નંદી મહારાજના કાન પાસે પોતાની એક જ શુભ મનોકામના વ્યક્ત કરો. યાદ રાખો કે અહીં શબ્દો કરતાં વધુ મહત્ત્વ તમારા હૃદયની ભાવનાનું છે. પ્રાર્થના પૂર્ણ થયા પછી મનમાં એવી વિનંતી કરવી કે હે નંદી મહારાજ, મારી આ પ્રાર્થના ભગવાન ભોલેનાથ સુધી પહોંચાડજો. મારા જીવનમાં જે સાચે જ કલ્યાણકારી હોય તે જ ભગવાનની કૃપાથી મને પ્રાપ્ત થાય. મિત્રો, ઘણા લોકો ઉતાવળમાં એક પછી અનેક ઈચ્છાઓ કહેવા લાગે છે, પરંતુ પરંપરાગત માન્યતા મુજબ એક સમયે માત્ર એક જ શુભ સંકલ્પ વ્યક્ત કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે. સાથે જ પ્રાર્થના હંમેશા સત્ય, ધર્મ, પરિવારના સુખ, આરોગ્ય, સદબુદ્ધિ અને સર્વ કલ્યાણ માટે જ કરવી જોઈએ. કોઈના અહિત, ઈર્ષા કે બદલવાની ભાવના સાથે ભગવાન સમક્ષ ક્યારેય પ્રાર્થના ન કરવી. હવે માત્ર વાત કરીએ ભગવાન શિવને અર્પણ કરવામાં આવતી પવિત્ર સામગ્રીની. ભગવાન શિવને બીલીપત્ર અતિ પ્રિય માનવામાં આવે છે. જો બીલીપત્ર અર્પણ કરો તો તે સ્વચ્છ, તાજું, શક્ય હોય ત્યાં સુધી 3 પાંદડાવાળું હોવું. સુકાયેલું, જીવાત લાગેલું અથવા તૂટેલું બીલીપત્ર અર્પણ કરવાનું ટાળવું યોગ્ય માનવામાં આવે છે. અભિષેક માટે શુદ્ધ જળ, ગંગાજળ અથવા પરંપરા મુજબ કાચા દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા ભક્તો દહીં, મધ, ઘી અને ખાંડથી પંચામૃત અભિષેક પણ કરે છે. જો કે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ અભિષેકની સામગ્રી નહીં, પણ ભક્તનો ભાવ છે. ચંદન, ધૂપ, દીપ, સફેદ અથવા સુગંધિત પુષ્પ અને ભક્તિપૂર્વકનો જાપ પણ ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે. પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુજય મંત્રનું સ્મરણ કરવાથી મનમાં શાંતિ અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ થાય છે એવી માન્યતા છે. હવે જાણીએ કે કેટલીક એવી બાબતો જે પરંપરાગત માન્યતા અનુસાર શિવ પૂજામાં ટાળવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ભગવાન શિવની પૂજામાં તુલસીના પાન અર્પણ કરવામાં આવતા નથી, કારણ કે તુલસીજીનું વિશેષ સ્થાન ભગવાન વિષ્ણુની આરાધનામાં માનવામાં આવે છે. એ જ રીતે કેતકીનું ફૂલ પણ ઘણી પરંપરાઓમાં શિવ પૂજામાં વર્જિત ગણવામાં આવ્યું છે.
કેટલાક શાસ્ત્રીય મત મુજબ શિવલિંગ પર હળદર અર્પણ ન કરવાની પણ પરંપરા જોવા મળે છે. આ ઉપરાંત પૂજા દરમિયાન અશુદ્ધ અથવા બગડેલી સામગ્રીનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવતો નથી. ભગવાનને હંમેશા શુદ્ધતા અને સાત્વિકતા સાથે અર્પણ કરેલી વસ્તુઓ જ સમર્પિત કરવી જોઈએ. મિત્રો, એક વાત યાદ રાખજો, ભગવાન ભોલેનાથને વૈભવ કે દેખાડો ક્યારેય પ્રિય નથી. તેઓ પોતાના ભક્તના નિર્મળ હૃદય, સારા વિચારો અને નિસ્વાર્થ ભાવથી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. એવી ધાર્મિક માન્યતા છે, જો કોઈ ભક્ત પાસે વધુ સામગ્રી ન હોય છતાં તે સાચી શ્રદ્ધાથી માત્ર જળ અર્પણ કરીને ભગવાનનું સ્મરણ કરે તો પણ તેની ભક્તિ ભગવાન સુધી પહોંચે છે, એવું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. આથી પૂજા કરતી વખતે સૌથી પહેલાં પોતાના મનને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરો. ક્રોધ, લોભ, અહંકાર અને દ્વેષનો ત્યાગ કરીને ભગવાન સમક્ષ નમ્રતાથી પ્રાર્થના કરો, કારણ કે સાચી ભક્તિની શરૂઆત હંમેશા અંતરના પવિત્ર ભાવથી જ થાય છે. મિત્રો, હવે આગળ જાણીએ કે શ્રાવણ માસના સોમવારે કયા કાર્યો કરવાથી આધ્યાત્મિક લાભ મળવાની માન્યતા છે, કયા નિયમોનું પાલન કરવું જોઈએ, મહામૃત્યુંજય મંત્રનું વિશેષ મહત્ત્વ શું છે અને અંતમાં એક સરળ પરંતુ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતો પવિત્ર ઉપાય પણ જાણીશું. તેથી અંત સુધી અમારી સાથે જોડાયેલા જરૂર રહેજો. શ્રાવણના સોમવારના નિયમો, મહામૃત્યુંજય મંત્રનું મહત્ત્વ, પવિત્ર ઉપાય અને સમાપન. મિત્રો, હવે આ વિશેષ રજૂઆત અંતિમ ભાગમાં આપણે જાણીશું કે શ્રાવણ માસના સોમવારે કઈ બાબતોનું ખાસ ધ્યાન શુભ માનવામાં આવે છે, મહામૃત્યુંજય મંત્રનું આધ્યાત્મિક મહત્ત્વ શું છે અને અંતમાં એક સરળ ધાર્મિક ઉપાય વિશે પણ જાણીશું. સાથે જ કેટલીક એવી જીવન ઉપયોગી વાતો પણ સમજવાનો પ્રયત્ન કરીશું જે ભક્તિને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે. ધાર્મિક પરંપરાઓ અનુસાર શ્રાવણનો દરેક સોમવાર ભગવાન ભોલેનાથની વિશેષ આરાધના માટે સમર્પિત માનવામાં આવે છે. તેથી શક્ય હોય તો આ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદય પહેલાં જાગવાનો પ્રયત્ન કરો. સ્નાન કરીને સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો પહેરો અને દિવસની શરૂઆત ભગવાનના નામના સ્મરણથી કરો. દિવસની શરૂઆતમાં જ મનમાં એવો સંકલ્પ કરો કે આજે ક્રોધ, કડવા શબ્દો અને નકારાત્મક વિચારોથી શક્ય તેટલું દૂર રહીશ. જો નજીકમાં શિવ મંદિર હોય તો ત્યાં જઈને ભગવાન શિવના દર્શન કરો. શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક જળ અથવા ગંગાજળ અર્પણ કરો. બીલીપત્ર, ધૂપ, દીપ અને ચંદનથી ભગવાનની પૂજા કરો. જો કોઈ કારણસર મંદિર સુધી જવું શક્ય ન હોય તો પોતાના ઘરના પૂજા ઘરમાં પણ ભગવાન શિવનું સ્મરણ કરીને ભક્તિપૂર્વક આરાધના કરી શકાય છે. ભગવાન માટે સ્થાન કરતાં ભાવનું મહત્ત્વ વધુ હોવાનું ધાર્મિક પરંપરાઓમાં જણાવવામાં આવ્યું છે. મિત્રો, શ્રાવણના સોમવારે શક્ય હોય તો ત્યાં સુધી સાત્વિક આહાર લેવાનો પ્રયત્ન કરવો. ઘણા ભક્તો આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર પણ રાખે છે. સાથે જ લસણ, ડુંગળી, માંસાહાર, દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવાની પરંપરા પણ જોવા મળે છે. આ દિવસને શરીર અને મન બંનેની પવિત્રતા માટેનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે માત્ર ખોરાકમાં જ નહીં પરંતુ પોતાના વર્તનમાં પણ સંયમ રાખવો ખૂબ જરૂરી છે. કોઈની નિંદા કરવી નહીં, ખોટું બોલવું નહીં, કોઈનું દિલ દુભાવવું નહીં અથવા અયોગ્ય વર્તન પણ કરવું નહીં. ભક્તિના ભાવને નબળો બનાવે છે. સાચી ઉપાસના ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે આપણા વિચારો, વાણી અને કર્મ પણ પવિત્ર બને. ઘણા પ્રાચીન શિવ મંદિરોમાં એવી પરંપરા છે કે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા કરવાને બદલે જલાધારી જ્યાં સુધી હોય ત્યાં સુધી જઈને પાછા ફરવું. આ માન્યતા વિવિધ પ્રદેશોમાં અલગ હોઈ શકે છે. તેથી જે મંદિરની પરંપરા હોય તેનું સન્માન કરવું યોગ્ય માનવામાં આવે છે. શ્રાવણ સોમવારે ઘણા લોકો વાળ કપાવવાના, નખ કાપવા અથવા અનાવશ્યક વૈભવી કાર્યો ટાળે છે. આ બાબતો મુખ્યત્વે લોક પરંપરા અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરે તેને શ્રદ્ધા અને સમજણ સાથે કરવું જોઈએ, માત્ર દેખાડા માટે નહીં. હવે વાત કરીએ મહામૃત્યુંજય મંત્રની. હિન્દુ ધર્મમાં મહામૃત્યુંજય મંત્રને ભગવાન શિવનો અત્યંત પવિત્ર અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મંત્રનો ભક્તિપૂર્વક જાપ કરવાથી મનમાં શાંતિ, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય છે. મંત્ર: ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાનન મૃત્યુ મુક્ષીય
મામૃતામ. જો કોઈ ભક્ત માટે આ મંત્રનો નિયમિત જાપ કરવો શક્ય ન હોય તો માત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો ભક્તિપૂર્વક જાપ કરવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન સુધી પહોંચવા માટે લાંબા મંત્રો કરતાં નિર્મળ હૃદય વધુ મહત્વનું છે. મિત્રો, હવે અંતમાં એક સરળ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતો ઉપાય જાણીએ. લોક પરંપરા અનુસાર શ્રાવણ માસના કોઈ પણ સોમવારે ભગવાન શિવ, માતા પાર્વતી અને શ્રી ગણેશજીનું સ્મરણ કરીને આ ઉપાય કરવામાં આવે છે. આ માટે 5 લીલી એલચી, 5 સંપૂર્ણ લવિંગ, 1 માટીનો દીવો, થોડું દેશી ઘી અને 2 નાના કપૂરના ટુકડા તૈયાર રાખો. સૌપ્રથમ ઘરના મંદિરમાં અથવા ભગવાનની પ્રતિમા સમક્ષ શાંતિથી બેસો. શ્રી ગણેશજીનું સ્મરણ કરો અને ત્યારબાદ દીવામાં 5 એલચી તથા 5 લવિંગ મૂકો. તેમાં દેશી ઘી ભરી ઉપર કપૂર રાખીને દીવો પ્રગટાવો. દીવો પ્રગટ્યા પછી ભગવાન શિવ, માતા પાર્વતી, શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો. પછી પોતાના પરિવારના સુખ, શાંતિ, સદબુદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરો. આ દરમિયાન શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ભક્તિનો ભાવ વધુ ગાઢ બને છે. પૂજા પૂર્ણ થયા પછી ભગવાનનો હૃદયપૂર્વક આભાર માનો. યાદ રાખો કે ભગવાન પાસે માંગવા કરતાં તેમનો આભાર માનવો પણ ભક્તિનો મહત્વપૂર્ણ ભાગ છે. મિત્રો, હંમેશા એક વાત યાદ રાખજો. ભગવાન ભોલેનાથને દેખાડો, સંપત્તિ કે વૈભવથી પ્રસન્ન કરી શકાતા નથી. તેઓ પોતાના ભક્તના નિર્મળ મન, સત્યનિષ્ઠ જીવન અને નિસ્વાર્થ ભાવથી જ પ્રસન્ન થાય છે. એવી ધાર્મિક માન્યતા છે. ક્યારેય કોઈના અહિતની કામના ન કરવી. ભગવાન પાસે હંમેશા પોતાના પરિવાર, સમાજ અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જ પ્રાર્થના કરવી. જ્યાં દયા, કરુણા, સત્ય અને સદાચાર હોય છે, ત્યાં ભગવાનની કૃપા આપોઆપ પ્રાપ્ત થાય છે. કોઈ પણ પૂજા કે ધાર્મિક કાર્ય શરૂ કરતા પહેલાં માતા પિતા, ગુરુજનો અને પરિવારના વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે, ભગવાનનું સ્મરણ થાય છે અને સારા સંસ્કારોનું પાલન થાય છે, ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. એવી સુંદર માન્યતા છે. જો તમારા જીવનમાં નોકરી, વ્યવસાય, અભ્યાસ, લગ્ન, આર્થિક પ્રગતિ, સંતાન સુખ, દેવામાંથી મુક્તિ અથવા પરિવારની સુખ શાંતિ જેવી કોઈ પણ શુભ મનોકામના હોય તો સંપૂર્ણ વિશ્વાસ સાથે ભગવાન ભોલેનાથના ચરણોમાં પ્રાર્થના કરો. તેમને ભોળાનાથ એટલા માટે કહેવામાં આવે છે કે તેઓ પોતાના ભક્તની નિષ્કપટ ભક્તિથી સહેલાઈથી પ્રસન્ન થઈ જાય છે. એવી લોક માન્યતા છે. શ્રાવણ માસ માત્ર ઉપવાસ કરવાનો મહિનો નથી, પણ પોતાના જીવનને વધુ સાત્વિક બનાવવાનો અવસર છે. જરૂરિયાતમંદોની મદદ કરો, માતા પિતાની સેવા કરો, સારા કર્મ કરો અને દરેક પ્રાણી પ્રત્યે દયાની ભાવના રાખો. સાચી ભક્તિ માત્ર મંદિરમાં જ નહીં, પણ આપણા દૈનિક જીવનના સારા વર્તનમાં પણ દેખાય છે. જો આજની આ ધાર્મિક માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂર પસંદ કરજો અને તમારા પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ, શિવ ભક્તો સાથે જરૂર શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. અને જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ભગવાન શિવ, વ્રત, ઉપવાસ, પૌરાણિક કથાઓ અને ધાર્મિક પરંપરાઓ વિશે આ જ માહિતી સભરી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો અંતમાં આપણે સૌ મળીને ભગવાન ભોલેનાથનું સ્મરણ કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ, માતા પાર્વતી, શ્રી ગણેશજી અને નંદી મહારાજની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદાય વરસતી રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય, સફળતા અને સદબુદ્ધિનો સતત વિકાસ થાય તેવી ભગવાન શિવના ચરણોમાં હાર્દિક પ્રાર્થના.